અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ માવીનગર સોસાયટીમાં એક મકાનને નિશાન બનાવી તસ્કરો સોના ચાંદીના દાગીના ઉપર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર પંથકમાં શિયાળા ઋતુનો ભરપૂર લાભ તસ્કરો ઉઠાવી રહ્યા છે. એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા છે. અંકલેશ્વરમાં છેલ્લા 4 દિવસ દરમિયાન 6 થી વધુ ચોરીની ઘટના સામે આવી છે. રાત્રિ પેટ્રોલિંગ માત્ર કાગળ ઉપર જ હોય તેમ હાલ તો લાગી રહ્યું છે. સતત ત્રીજા દિવસે અંકલેશ્વર શહેરમાં ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરોએ પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ હાલ તો લાગી રહ્યું છે. ગતરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન વિસ્તારમાં આવેલ જૂના દીવા રોડ ઉપર આવેલ માવીનગરમાં રહેતા કલાવતી પરમાર પતિની સારવાર અર્થે હોસ્પિટલમાં રોકાયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. હોસ્પિટલથી પરત આવતા મકાન માલિકને ચોરીની જાણ થતાં તેઓએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે 1,95,000 ચોરીની ફરિયાદ બાદ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. અહીં નોંધવું ઘટે કે દીવા રોડ ઉપર 2 દિવસ અગાઉ જ 7 થી 8 તસ્કરો એક સોસાયટીમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ત્યારથી જ દીવા રોડ ઉપર આવેલ સોસાયટીઓના રહીશોમાં ભય ફેલાયો હતો. મારું નામ કલાવતીબેન રાવજીભાઈ પરમાર. હું મહાવીરનગર B89 માં રહું છું, દીવા રોડ પર. અમે મારા હસબન્ડને દવા કંપનીમાંથી ફોન આવ્યો કે એમને એક ખેંચ આવી છે તો ઇમરજન્સીમાં દવાખાને દાખલ કર્યા છે તો ફેમિલીને આવવું પડશે. તો અમે 27 તારીખે 3:30 વાગે દવાખાને ગયા અને રાત્રે મારા ઘરમાં આ બનાવ બની ગયો. તેની અમને કંઈ ખબર નથી. કાલે 28 તારીખે સવારે ચોરીમાં 2 ચેન, 2 તોલાની ચેન, 1 તોલાની ચેન, 4 જોડી મારી સોનાની બુટ્ટી, 2 જોડી સાંકળા, મારા અને મારી છોકરીના, એના પપ્પાની લક્કી, મારા છોકરાની એ કંડોળી ને એ પોલીસ આવેલા તપાસ કરીને ગઈ. હવે અમારી એ જ માંગણી છે કે મારી બહુ જ ગરીબ પરિસ્થિતિ છે. મારા હસબન્ડ કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે અને મારું જે ગયું છે તે મને પાછો અપાવે જ મારી અરજ છે.